નમસ્કાર મિત્રો, આજે હીરા ઉદ્યોગની એક એવી વાત કરવી છે જેનાથી દરેક રત્ન કલાકારોએ સમજવી ખૂબ જરૂરી છે. આખા વિશ્વની અંદર અલગ અલગ કંપનીઓ છે, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે. તમામ ઇન્ડસ્ટ્રીઝની અંદર સમયની સાથે અને એની સર્વિસની સાથે તમામ ઇન્ડસ્ટ્રીઝના કામદારોનો પગાર મોંઘવારી જેમ જેમ વધતી જાય એવી રીતે આપણા જે કામદારો છે એમનો પગાર વધતો જાય છે. ત્યારે હીરા ઉદ્યોગ એ એવી આઠમી અજાયબી છે કે જેમ જેમ મોંઘવારીનો દર વધતો જાય છે એવી રીતે આપણા રત્ન કલાકારોનો પગાર ઘટતો હોય. તો આ બાબતે એટલા રત્ન કલાકારોએ વિચાર કર્યો છે. મંદી આવે એટલે સૌથી પહેલો ભોગ આપણો રત્ન કલાકાર ગયો. જેવી રીતે આજે તમે વાત કરીએ કે 2025નું વર્ષ ચાલે છે, ગયા જે 2 વર્ષની વાત કરીએ તો ગયા 2 વર્ષના સમયગાળા દરમિયાન અસંખ્ય કારીગરોના પગાર તૂટ્યા છે. મોંઘવારી એની માજા ઉપર, મોંઘવારી એના સ્તર ઉપર રોકેટ ગતિએ ચાલે છે. તો આપણો કારીગરનો પગાર કેટલા અંશે છે? હીરા ઉદ્યોગની અંદર કામ કરતા રત્ન કલાકારોનો પગાર મોંઘવારીની સાથે વધવાને બદલે મોંઘવારીની સાથે જેમ મોંઘવારી વધે છે એવી રીતે પગાર ઘટતો જાય છે. તો આ બાબતે વિચાર કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, વિચાર જરૂર કરજો.